હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો? તમારા બધાનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આજના બ્લોગ કંઈક ધમાકેદાર છે. આપણે કંઈક સફર કરવાનો છે. ક્યાંનો ખબર છે? ખબર તમને? ત્યાંનો તો હું કહું ચોટીલા માતાજી. તો આગળ સફરમાં જોઈ રાખો. માજી અને રવિ બાદશાહનો વાર્તાલાપ જવો અને મસ્તી ફૂલ જવો. આગળ બ્લોગમાં જોતા રહીએ. બાય. બોલતો અહીં આવીને તો આપણે આવી ગયા અટાણે ગેટે ચાઉન મને અચ્છા આપણો ગેટ આમ બ્લોગ ઉતરવાનો નાખો તો મેલ દે તો મંડે હાલ બાદશાહ અમે આવી ગયા છીએ ભાઈઓ મિત્રો પરમ મિત્રો અમે આવી ગયા ચોટીલા તમે જોઈ શકો છો હજી માથે ચડવાનું છે બધું અમારો બ્લોગ જોતા થઈ ગયો અને બધે તમે મોલ જોતા થઈ ગયો મોલ માહોલ હા પોતાને વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી અંદર પ્રવેશ છે અંદર આવી ગયા આ જો રવિ બાદશાહ અરે કરતા આગળ આવી લાગે અરે કરતા ચડે એ બચ્ચા હાલો ગાઈસ 30 રૂપિયા બતાવ્યા ટિકિટ માથે ચડો જે ટિકિટ ના 30 રૂપિયા હે શું કહે 30 રૂપિયા ખાલી 30 રૂપિયા ખાલી ઓનલી તો પાછળ તો લીલું હા છે ને નગર તો બહુ આવડો તો આમ કરું એટલે કાંઈ નથી બોલતો અત્યારે બધું બોલાય છે તે બોલતી બંધ થઈ જાય કેમ કે આ ધામ છે પછી આમ આવા શબ્દોનું આ ઝાડો બળો બધા આમ બધી આમ ફેસિલિટી બતાવી હોય ને એકવાર આમ બ્લોગ જોડે એમ ગયા છે અડધે પી ગઈ તો આવું વાતાવરણ દેખાય તો ઉપર પૂછું કેવું દેખાય અમે ઓલી બાજુ જવાના છીએ મેળ બધે માથે મીતભાઈ મોઢું મેં હાલવાનું પાછું ચાલુ કરી દીધું છે અને ઉપર જઈને તમને બધું બતાવવાના છે ચોટીલા કેવું છે પગથિયા મિત્રો હવે આપણે ઉપર આવી ગયા થોડા એનથી ઉપર આગળ વાતાવરણ તો મિત્રો આવું વાતાવરણ કેવું મસ્તીનું વાતાવરણ જોઈ શકો છો ઉપર વાદળા પરસે ઓરી ગયું કાકા તાર કઈ રૂમાલ છે આપણે એમાં તો તારે કેમ બ્લોગ બનાવો બ્લોગ તમારે જ બનાવો તને આવડતો નથી હરતો ઓલું લીધું એટલે મિત્રો અહીંયા મહાકાળી માતાજીનું મંદિર છે આવી ગયા છે ને આગળ આપણા ચાઉન્ડ બેઠા છે જય ચાઉન્ડ માતાજી છે સંતોષીમાં મિત્રો ખેતલિયા વીર દાદા જય ખેતલિયા વીર દાદા મિત્રો એ કાળ ભૈરવ દાદાનું મંદિર છે સાત બહાના ખોડિયારમાં ની સાથે મિત્રો અહીંયા સિંહ છે જોઈ શકો છો સારીઓ સિંહ તમે જોઈ શકો છો બધે નહીં બધે આ એમ જ બધે 8 રવિ બધે તમે આવજો અહીંયા બહુ મજા આવી જાય એવું છે જોઈ શકો છો કેમ છે બધા મિત્રો આપણે દર્શન કરી લીધા છે ચાઉન્ડમાંના તમને બ્લોગમાં જોઈ દઈશું હવે આપણે ઉતરી તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો બાદશાહ કહી દે જય ચાઉન્ડમાં કોમેન્ટ કરતા લાઈક કરતા કદી ભૂલતા જ નહીં કોમેન્ટમાં જય